શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવની જય. મહારાજે ગરડા પ્રથમના પહેલા વચનામૃતમાં પ્રશ્ન પૂછ્યો કે કઠણમાં કઠણ સાધન કયું? ત્યારે પરમહંસોએ ઉત્તર આપ્યો, પણ મહારાજને યોગ્ય ના લાગ્યો. એટલે પછી મહારાજે જવાબ આપ્યો કે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી તે કઠણમાં કઠણ સાધન છે, અને એનાથી બીજી કોઈ મોટી પ્રાપ્તિ પણ નથી. પરંતુ ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખ્યા પછી પણ શું કરવાનું છે એની વાત કરતાં મહારાજે પ્રથમના ત્રીજા વચનામૃતમાં વાત કરી. મહારાજ કહે છે કે જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય તેણે પણ ભગવાને જે અવતારે કરીને જે સ્થાનકને વિશે જે લીલા કરી હોય તે સંભાળી રાખવી. તો ભગવાનના ચરિત્ર સંભાળી રાખવાનું આટલું મહત્ત્વ મહારાજ બતાવે છે કે કઠણમાં કઠણ સાધન સિદ્ધ કર્યા પછી પણ ભગવાનના ચરિત્રો તો સંભાળી રાખવાના જ છે. કારણ કે ભગવાનના ચરિત્ર સંભાળવાથી શું થાય તો આપણું મન અસ્થિર છે એ શાંત થાય, સ્થિર થાય. મનને જીતવું ખૂબ કઠણ છે. હરિલીલામૃતની અંદર કહ્યું છે, સંગ્રામમાં શૂરજનો સિધાવે, તે હામ રાખી રિપુને હઠાવે, તે કામ તો ભાઈ કરી શકાય, નહીં મનુષ્ય મનને જીતાય. જરૂર જાણો મન સિંહ જેવું, આત્મા તણી ઘાત કરે જતેવું, તેને જીતે તે નહીં વાત નાની, હારી રહે જ્યાં મુનિ જોગી જ્ઞાની. અહીંયા કહે છે કે કોઈ સંગ્રામની અંદર લડવા માટે જાય તો એના સામે જે શત્રુ હોય એમને હરાવી દે. ગમે તેવું યુદ્ધ ચાલતું હોય અને વિશ્વ યુદ્ધ થાય એની અંદર પણ કદાચ એ જીત મેળવી શકે, પરંતુ મનની સામે એ હારી જાય. જરૂર જાણો મનસિંહ જેવું, આત્મતણી ઘાત કરે જ તેવું, તેને જીતે તે નહીં વાત નાની, હારી રહે ત્યાં મુનિ જોગી જ્ઞાની. મોટા મોટા મુનિઓ, જોગીઓ, મોટા મોટા મહારાજાઓ પણ મનની આગળ હારી ગયા છે. બીજી બધી જગ્યાએ કદાચ એમણે જીત મેળવી હોય પણ મનની આગળ હારી ગયા છે. મુક્તાનંદ સ્વામી એમના કીર્તનની અંદર કહે છે, મુનિ મન મધ્યે વિચાર એવો કરે, મોહ શું લડે તે મર્દ કેવા, પાંખરિયા નરતે કંઈક પાડ્યા ખરા, શૃંગે શશી સુર રાજ જેવા. મુક્તાનંદ સ્વામી કહે છે કે જે મોહની સામે લડવા માટે નીકળ્યા હતા, મનની સામે જેમણે બાથ ભીડી હતી એ પણ હારી ગયા. પાંખરિયા નરતે કંઈક પાડ્યા ખરા, શૃંગી શશી સુર રાજ જેવા. જેને સ્ત્રી પુરુષ શું છે એવું ભાન નહોતું, એવા પણ આની અંદરથી વિચલિત થઈ ગયા. એટલે મનને સ્થિર કરવું, મનને શાંત કરવું, મનને જીતવું એ ખૂબ અઘરું છે. ગીતાની અંદર પણ અર્જુન એ શ્રી કૃષ્ણ ભગવાનને કહે છે કે ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદ દ્રઢમ, કે મારું મન છે એ ચંચળ છે, ધજાની પૂંછડીની જેમ એ ફરે છે, અને એને કેવી રીતે વશ કરી શકાય. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે અભ્યાસેનું તું કૌંતેયમ વૈરાગ્યેણ ચ ગૃહ્યતે, કે એને અભ્યાસ વડે. તો એ અભ્યાસ એટલે કયો? તેની વાત કરતાં મહારાજે પ્રથમના 38મા વચનામૃતમાં કહ્યું, મહારાજ કહે છે કે ભગવાનના ચરિત્ર રૂપ જાળાને વિશે મનને ગૂંચવી મેળવું.
તો મહારાજ કહે છે કે એનું મન સ્થિર થાય, એનું મન શાંત થાય. તો મનને સ્થિર કરવા માટે, શાંત કરવા માટે ભગવાનના ચરિત્ર સંભાળવા. બીજું, શારીરિક દુઃખ આવે એની અંદર ધીરજ અને શાંતિ રહે એના માટે પણ ભગવાનના ચરિત્ર સંભાળી રાખવા. મહારાજે ગરડા મધ્યના 35મા વચનામૃતમાં વાત કરતા મહારાજ કહે છે, અને તમે સર્વે છો તે મને ભગવાન જાણો છો. તમે જ્યાં જ્યાં ઉત્સવ સમયા કર્યા હોય ને જે ઠેકાણે પરમહંસ બ્રહ્મચારી તથા હરિભક્ત સત્સંગી ભાઈ સર્વે ભેગા થયા હોય, અને અમે કીર્તન ગૌરાવ્યા હોય ને વાર્તા કરી હોય અને અમારી પૂજા થઈ હોય, એ આદિક જે અમારા ચરિત્ર લીલા તેને કહેવા ને સાંભળવા ને તેનું મનમાં ચિંતન કરવું, અને જેને એનું ચિંતન અંતકાળે જો થઈ આવ્યું હોય તો તેનો જીવ ભગવાનના ધામને જરૂર પામે. માટે એવા જે અમારા એ સર્વે ચરિત્ર ક્રિયા તથા નામ સ્મરણ તે કલ્યાણકારી છે. અને આવી રીતે અમે સ્વરૂપાનંદ સ્વામીને વાર્તા કરી હતી. તે વાર્તાને ધારી ત્યારે દેહમાં જે મંદવાડનું ઘણું દુઃખ હતું તે સર્વે નિવૃત્તિ પામી ગયું ને પરમ શાંતિ થઈ. મહારાજ આ મધ્યના 35મા વચનામૃતમાં સ્વરૂપાનંદ સ્વામીની વાત કરે છે. સ્વરૂપાનંદ સ્વામીને આત્મજ્ઞાન હતું, પોતે આત્માને દેખતા, પરંતુ છતાંય જ્યારે મંદવાડનું દુઃખ આવ્યું ત્યારે મહારાજ કહે છે કે જ્યારે અમે આ એને ચરિત્રોની વાત કરી ત્યારે પરમ શાંતિ થઈ. આત્મજ્ઞાનથી પરમ શાંતિ થઈ નથી. આપણા પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ જ્યારે 1998માં એમને બાયપાસ કરાયું, અને એ વખતે ત્યાં મુંબઈની અંદર બાયપાસ હજુ ઓપરેશન કરાવીને આઈસીયુમાં બાપાને રાખ્યા હતા, અને ત્યારે એકદમ એમને ઠંડી લાગતી હતી. આજુબાજુ કોઈ હતું નહીં, આઈસીયુમાં કોઈને પ્રવેશ નહીં, અને બાપા વાત કરે છે કે મારે કોને કહેવું, કોઈ સાંભળે નહીં, અને એકદમ ઠંડી લાગે, અને બાયપાસ કરે એટલે હજુ તો એની પીડા પણ થતી હોય. અને એ વખતે મહંત સ્વામી મહારાજ કહે છે કે મેં આત્મા પણ એ વિચાર કરવાની શરૂઆત કરી, પણ એનાથી પણ કાંઈ સુખ ના આવ્યું. પછી મહંત સ્વામી મહારાજ કહે છે કે મને યોગી બાપાનો પ્રસંગ યાદ આવી ગયો કે સારંગપુરની અંદર જે સ્મૃતિ મંદિર છે, સ્મૃતિ મંદિરે યોગી બાપાને અમે દર્શન કરવા માટે ગયા હતા, અને સ્મૃતિ મંદિરથી દર્શન કરીને પાછા આવતા હતા. એ વખતે યોગી બાપાએ મારો હાથ પકડ્યો હતો અને મેં ચાલતા આવતા હતા. એ પ્રસંગ જ્યારે અમને સ્મૃતિ થઈ, અને મહંત સ્વામી મહારાજ કહે છે કે બધું દુઃખ ભૂલાઈ ગયું અને પરમ શાંતિ એ થઈ ગઈ. તો ભગવાનના લીલા ચરિત્રો સંભાળવાથી શારીરિક દુઃખની અંદર પણ પરમ શાંતિ થઈ જાય, એટલા માટે ચરિત્રો સંભાળવા. ત્રીજું, મૃત્યુનો ભય ટળી જાય. ભગવાનના લીલા ચરિત્રો સાંભળ. માણસને દરેક પ્રકારનો ભય માણસના જીવનની અંદર અલગ અલગ હોય છે. બધાને કાંઈ બધા પ્રકારનો ભય ના હોય, પણ મૃત્યુનો ભય એ દરેક વ્યક્તિની છે. કે કારણ કે ગમે ત્યારે મૃત્યુ તો નિશ્ચિત છે જ, પણ છતાં માણસને એ મૃત્યુનો ભય, મૃત્યુથી આમ દૂર રહેવાય, મૃત્યુ આપણને જલ્દી ભેટી ન જાય એના માટે માણસ કેટલું બધું કરે છે. હિરણ્યકશિપુ એમણે કેટલું બધું તપ કર્યું, અને કઠોર તપ કરીને એને કેવું વરદાન માગ્યું, રાત્રે ના મરું, દિવસે ના મરું, બહાર ના મરું, અંદર ના મરું, ઉપર ના મરું, નીચે ના મરું, માણસથી ના મરું, પશુથી ના મરું, કોઈ રીતે ન મરું, એવી રીતે ભગવાન પાસે વરદાન માગી લીધું. પણ છતાંય મુખમાં યશોદાને બ્રહ્માંડ બતાવ્યું, નૃસિંહ રૂપ વાલે નવું નિપજાવ્યું, ધાર્યું કરે ને કરાવે રે, પ્રભુ પલમાં ચાહે સો કરે. નૃસિંહ રૂપ વાલે નવું નિપજાવ્યું. નૃસિંહ રૂપ ધરીને ભગવાને એમનો વધ કર્યો. તો મૃત્યુ છે એ નિશ્ચિત છે, પણ માણસ મૃત્યુથી ડરતો ફરે છે. રાવણ પાસે કેટલી બધી સત્તા હતી, કેટલી બધી એની પાસે ઐશ્વર્યનું સામર્થ્ય હતું, કે આટલું બધું રાવણ પાસે હતું, સત્તા હતી, બધું જ હતું, પણ છતાંય એ રાવણે જ્યારે છેલ્લે એમને કેવું થયું, તો કહે છે કે હતી હીરે જડિત ભીતો, કનક મણિ મહેલ મોહ લાતો, જ્યાં સૂર્ય ઉગે ગભરાતો, જ્યાં પવન વાય શરમાતો, ઉડતી નગરના જનોની ઊંઘ સુણી ગંધર્વના ગીતો, છતાં એ દુખ્યો રાવણ મૃત્યુથી બીતો. તો મૃત્યુનો ભય દરેક વ્યક્તિના જીવનની અંદર છે, પણ ભગવાનના ચરિત્રોની, લીલા ચરિત્રોની અંદર એવી સામર્થ્ય છે, મૃત્યુનો ભય ટળી જાય. પરીક્ષિત રાજાને જ્યારે તક્ષક નાગ કરડશે અને તારું મૃત્યુ થશે એવી જ્યારે એમને ખબર પડી, ત્યારે એમણે બીજું કોઈ વાત ન કરતાં એ શુકદેવજીને મળ્યા.
અને શુકદેવજીએ એમને શ્રીમદ ભાગવત આખું સંભળાવ્યું, 12 સ્કંદની કથા એમને સંભળાવી અને એ વખતે પરીક્ષિત રાજાને શાંતિ થઈ ગઈ. છેલ્લે 12મા સ્કંદની અંદર પરીક્ષિત રાજા શુકદેવજીને કહે છે કે હવે તમે મને આજ્ઞા આપો, મને હવે આ જગતની કોઈ સ્પૃહા નથી, હવે મૃત્યુનો ભય મને ટળી ગયો છે, હવે મને તમે આજ્ઞા આપો તો ભગવાનના સ્વરૂપની અંદર મારા મનની વૃત્તિ લગાવી દઉં. અને આવી રીતે પરીક્ષિત એ મૃત્યુના ભયથી પર થઈ ગયા. તો ભગવાનના ચરિત્રો સાંભળે તો એનો મૃત્યુનો ભય પણ ટળી જાય. કદાચ બાહ્ય લાભ દેખાય કે ન દેખાય, અપુત્ર હોય એને પુત્ર મળી જાય એવું ન થાય, નિર્ધન હોય ધનવાન થઈ જાય એવું ન થાય, રોગી હોય નિરોગી થઈ જાય એવું પણ કદાચ ન થાય, મૃત્યુ પાછું જાય એવું પણ ન થાય. પરંતુ ભગવાનના ચરિત્રોના શ્રવણથી આત્મા પરમાત્માનું જ્ઞાન થાય, બ્રહ્મ પરબ્રહ્મનું જ્ઞાન થાય. ગુરુ પરંપરાના જીવન ચરિત્રો વાંચવાથી, સાંભળવાથી, એમનું શ્રવણ કરવાથી એ આપણને અંતરમાં શાંતિ થાય, પ્રેરણા મળે અને ઘણું બધું આપણને લાભ થાય છે. તો આવા ચરિત્રોનો ઘણો બધો લાભ છે. તો હરિલીલામૃત ગ્રંથની અંદર નિષ્કુળાનંદ સ્વામીનું એક આખ્યાન છે, આપણે સાંભળીએ. 1860ની અંદર પોષ મહિનાની અંદર મહારાજ એ પોતે વિચરણ કરતાં કરતાં હાલાર દેશની અંદર પધારે છે. અને એ વખતે ત્યાં અહીંયા લખે છે, ગયા હાલારમાં હરિરાય, ભલું ભાદરા ગામ છે જાય, વિપ્રમૂળ જીત્યા ગુણ વૃંદ, થયા જેહ ગુણાતીતાનંદ. મહારાજ એ ભાદરાની અંદર પધારે છે. ત્યાં ભાદરા ગામની અંદર મૂળજી ભક્ત એ જે ગુણાતીતાનંદ સ્વામી તરીકે વિખ્યાત થયા, ત્યાં મહારાજ એમની સેવા એ સ્વીકારે છે. અહીંયા લખે છે, તેણે સેવા સજી ઘણી સારી, પછી ત્યાંથી ચાલ્યા ગહારી, શેખ પાટ ગયા સુખકાર, ત્યાં તો લાલજી નામે સુથાર. મૂળજી ભક્તએ ખૂબ મહારાજની સેવા કરી. 2 દિવસ ત્યાં રોકાઈને શેખપાઠ મહારાજ પધારે છે. શેખપાઠની અંદર લાલજી સુથારને ત્યાં પધારે છે. લાલજી સુથાર એટલે નિષ્કુળાનંદ સ્વામી એ ભવિષ્યમાં બનવાના છે. એ લાલજી સુથારને ત્યાં મહારાજ પધારે છે. વસંત પંચમીનો જ દિવસ છે અને એ દિવસે મહારાજ ત્યાં પધારે છે. સંવંત 1822 વસંત પંચમીને દિવસે એ ગુર્જર જ્ઞાતિની અંદર લાલજી સુથારનો જન્મ થયો. જામનગર જિલ્લાનું જોડિયા તાલુકાનું શેખપાઠ ગામ, એની અંદર લાલજી સુથારનો જન્મ થયો છે. સમૃદ્ધ કુટુંબ છે. 10-12 જેટલી ભેંસો એના આંગણાની અંદર છે. એ વખતે આવું પશુધન કહેવાતું. અને પશુ જેના આંગણાની અંદર વધુ હોય એ વધારે આમ માલ મિલકતવાળા ગણાય. અને જમીન જાગીર, બળદ ગાડા, આ બધું અને હર્યો ભર્યો સંસાર, એવું સમૃદ્ધ કુટુંબ. અને પાછા જ્ઞાની પણ એવા. કારણ કે ભાદરા અને શેખપાઠ વચ્ચે 3 ગામના અંતરની અંદર એક શિવજીનું દેરું હતું. તો ત્યાં મૂળજી ભક્ત અને લાલજી સુથાર એ બંને ત્યાં રાત્રે ભેગા થાય અને ગોષ્ઠી કરતા. અને ગોષ્ઠી કરતાં એમણે એવું નક્કી કરેલું કે રામાનંદ સ્વામી એ આપણા આવા ગુરુ છે, કે રામાનંદ સ્વામી સિવાય બીજો કોઈ પણ વ્યક્તિ આપણે હથેળીમાં ભગવાન બતાવે ને તો પણ આપણું મસ્તક ત્યાં ઝુકાવવું નથી. આવો એમણે પાક્કો દ્રઢાવ કરેલો. પરંતુ જ્યારે વર્ણી એ જ્યારે લોજની અંદર પધાર્યા અને મુક્તાનંદ સ્વામી એ મયારામ ભટ્ટને પત્ર લઈને રામાનંદ સ્વામી પાસે મોકલે છે. ભુજની અંદર રામાનંદ સ્વામી છે. મયારામ ભટ્ટ પત્ર લઈને રામાનંદ સ્વામી પાસે જ્યારે પહોંચે છે ત્યારે રામાનંદ સ્વામી કહે છે કે હું તો ડૂગડૂગી વગાડનારો હતો, ખરા ખેલના ભજવનારા હવે આવી ગયા છે. અને એમ કહીને વળતો પત્ર મોકલે છે ને કહે છે કે રસ્તાની અંદર આ બધા જે ગામ આવે છે ત્યાં બધાને તમે કહેતા જજો કે હવે કોઈ ભુજ દર્શન કરવા માટે ન પધારે, પરંતુ લોજની અંદર જે વર્ણી પધાર્યા છે એ વર્ણીના દર્શન કરવા માટે સૌએ જવું. આવી જ્યારે વાત લાલજી સુથારને સમાચાર મળ્યા, તેમ છતાં લાલજી સુથારે પોતે નક્કી કરેલું કે હથેળીમાં ભગવાન બતાવે ને તો પણ ત્યાં મસ્તક ઝુકાવવું નથી. એટલે લાલજી સુથાર પોતે લોજ ના ગયા વર્ણીના દર્શન કરવા માટે, પણ ભુજ ગયા. અને ત્યાં ગયા ત્યારે રામાનંદ સ્વામી એમને કહે છે કે અમે તમને
ત્યાં ભુજને બદલે લોજ જવાની આજ્ઞા કરી હતી અને તમે કેમ અહીંયા આવ્યા? ત્યારે લાલજી સુથાર પોતે કહે છે, કહે લાલજી તે મોટા કેવા, આગળ ઘણી બધી વાત લખે છે, પરંતુ જ્યારે રામાનંદ સ્વામી છેલ્લે એમને કહે છે કે આ છે અવતારના અવતારી, ઘણું શું કહીએ વિસ્તારી. આ તો સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એ પોતે આ લોજની અંદર વર્ણી રૂપે પધાર્યા છે, માટે તમે ત્યાં દર્શન કરવા માટે જજો. અને પછી લાલજી સુથાર ત્યાં વર્ણી એટલે કે મહારાજના દર્શન કરવા માટે લોજ જાય છે. અને પોતાના ગુરુ થકી જેમનો મહિમા જાણેલો, મહિમા સમજેલા એ પ્રભુ સાક્ષાત પોતાને ઘેર પધાર્યા. આ શેખપાઠ ગામની અંદર પોતાને ઘેર પધાર્યા એટલે એમને અતિશય આનંદ હતો. મહારાજ ત્યાં લાલજી સુથારની કોઢ ઉપર બેસે છે અને વાતો કરે છે. કેવી વાતો કરે છે? તો મહારાજ આ લાલજી સુથાર પોતે સુથારનું કામ કરતા તે ત્યાં લાકડા પડ્યા હતા. એટલે મહારાજે કહ્યું કે આ લાકડાના થળિયાની કિંમત શું? ત્યારે લાલજી સુથાર કહે છે કે મહારાજ આવા તો કેટલાય લાકડા જંગલની અંદર હડી જાય છે, એની કાંઈ કિંમત નથી. કદાચ કોઈ ત્યાંથી લાકડા લાવી અને બાળે તો એને રોટલો શેકાય અને એની આંતરડી ઠરે એટલું, બાકી આ લાકડાના થળિયા તો કેટલાય જંગલની અંદર સડી જાય છે. ત્યારે મહારાજ બીજો પ્રશ્ન કરે છે કે આના પાટિયા પાડવામાં આવે તો? ત્યારે લાલજી સુથાર કહે છે કે મહારાજ તો એની થોડી કિંમત વધી જાય અને થોડા એને પૈસા વધારે પ્રાપ્ત થાય. ત્યારે મહારાજ ત્રીજી વાત કરે છે કે જો એ લાકડાની અંદર કલાકૃતિ કરવામાં આવે તો? ત્યારે કહે છે કે મહારાજ તો દરબારની અંદર મોં માગ્યા ઇનામ મળે. ત્યારે મહારાજ આ વાતનો મર્મ સમજાવતા કહે છે કે દેહનું પણ આવું જ છે, ખાવું પીવું ઊંઘવું અને વિષય ભોગવવા એ તો સૌ કોઈ કરે છે. એ તો જેમ લાકડાના થળિયા જંગલમાં સડી જાય એના જેવું એમનું છે. પછી મહારાજ કહે છે કે પાટિયા પાડે એટલે શું? કે સદગુણી જીવન ઘણા બધા જીવતા હોય છે. કોઈનું ખોટું ન કરવું, પ્રામાણિકપણે રહેવું, લોકોની સેવા કરવી, મદદ કરવી. હમણાં થોડા દિવસ પહેલાં એક ભાઈને ત્યાં પધરામણી કરવા જવાનું થયું, ગુણભાવી હતા. એટલે એમણે વાત કરી કે અમે તો ગાંડાના બધા જેટલા કોઈ ગાંડા હોય અને અમને ખબર પડે કે આ વ્યક્તિ ગાંડો છે તો અમને અમારા ત્યાં એક જગ્યાએ અમને નક્કી કરી ત્યાં લાવીએ છીએ, એની સેવા કરીએ છીએ, એને સાજો થાય ત્યાં સુધી, અને એની કદાચ સાજો ન થાય તો અંત સુધી એમની સેવા કરીએ છીએ. પણ પછી એમણે છેલ્લે કોઈ હું ભગવાનમાં માનતો નથી. તો મહારાજ કહે છે કે જ્યારે કલાકૃતિ બને એટલે કે એનું સદગુણી જીવન તો હોય જ, નીતિમત્તાથી જીવન જીવતા હોય, નિયમ ધર્મ તો હોય જ, પરંતુ સાથે સાથે ભગવાન અને સંતનો આશરો થયો હોય. અને ભગવાનને સંતનો આશરો પાક્કો થાય ત્યારે એનો છેલ્લો જન્મ થઈ જાય, 184 જન્મ મરણ ગર્ભવાસનું દુઃખ ટળી જાય. આ પ્રકારની વાત મહારાજ કરે છે. અને પછી મહારાજને થયું કે હવે લાલજી સુથારનું અંતર બરાબર ઘડાઈ ગયું છે. ત્યારે મહારાજ ત્યાં પ્રસ્તાવ મૂકે છે કે અમારે હવે કચ્છ જવું છે. એટલે અમારા કચ્છની અંદર આ તો અમારે અજાણી ભૂમિ છે, એટલે કોઈ તમારા જેવો ભૂમિઓ હોય તો અમને શોધી દો. અહીંયા લખે છે, સાથે ભૂમિયો જનતમ જેવો, કોઈ ભક્ત ભલો શોધી દેવો, એવી સાંભળીને શુભવાણી, જવાલાલજીએ રુચિ આણી. મહારાજ જ્યારે કહે છે કે તમારા જેવો કોઈ ભૂમિયો હોય એ અમને શોધી દો, ત્યારે લાલજી સુથાર એ પોતે જવાની રુચિ આણે છે કે મારે પોતે જવું છે. આમ તો મહારાજને કોઈ ભૂમિયાની જરૂર નથી. 11 વર્ષની ઉંમરે જ્યારે ગૃહ ત્યાગ કર્યો અને મહારાજે સરયુ નદીની અંદર તણાતું મૂક્યું. મહારાજ ત્યાં ક્યાં કિનારે નીકળવાના છે, ક્યાં છે એવું કોઈ ખબર નથી. જંગલોની અંદર મહારાજ ગાઢ જંગલની અંદર વિચરણ કર્યું. નીલગિરી ધવલગિરી પર્વત ઉપરથી મહારાજ પસાર થયા. બદ્રીનાથ કેદારનાથ જ્યાં કોઈ રસ્તેથી કોઈ પસાર ન થાય એવા રસ્તાઓથી મહારાજ નીકળ્યા. બદ્રીનાથથી મહારાજ એ માનસરોવર ગયા. કોઈ જગ્યાએ મહારાજે ભૂમિયાની જરૂર પડી નથી. પરંતુ અહીંયા ભૂમિયાની વાત કરે છે. વન વિચરણની અંદર ક્યાંય જરૂર ના પડી, પણ અહીંયા જ ભૂમિયાની વાત કરે છે. ત્યારે લાલજી સુથાર પોતે ભૂમિયા તરીકે જવા માટે તૈયાર થાય છે. મનમાં તો હતું કે આ ભુજનો રસ્તો તો મેં જોયો છે, રસ્તામાં સસરાનું ગામ આવે છે, અને એમના પત્ની અને એમનો દીકરો એ પણ એ વખતે ત્યાં પિયર ગયા હશે, એટલે કે રસ્તામાં એને મળી પણ લેવાશે. એક પંથ દો કાજ જેવું થઈ જશે, સેવા પણ થઈ જશે અને સાસરે પણ આંટો મારી દેવાશે. એમ સમજીને
લાલજી સુથાર એ પોતે તૈયાર થાય છે, ત્યાંનો જે વિકટ રસ્તો એની લાલજી સુથારને જાણ હતી, એટલે એમણે તૈયારી સાથે ત્યાંથી નીકળે છે. અહીંયા લખે છે, સાથે લેવા ભાથું ભલું કીધું, એક બતક જળ ભરી લીધું, સાથે કોરી લીધી 10-12, ઘાલી જોડામાં ગુપ્ત પ્રકાર. સાથે ભાથું લીધું છે અને બતક ભરીને જળ લઈ લીધું છે, કારણ કે વચ્ચે ખબર છે કે કચ્છનું રણ એ આવવાનું છે. રણની અંદર કોઈ જગ્યાએ મીઠું પાણી મળવાનું નથી અને ગરમી હોય એટલે સાહજિક છે કે તાપ લાગે એટલે તરસ લાગે, એટલે બધી તૈયારી સાથે કોરી લીધી 10-12, એટલે એ વખતનું જે નાણું હતું એ પણ સાથે લઈ લીધું, જેથી કરીને જ્યારે ભાથું ખલાસ થઈ જાય અને ખાવાની કંઈક જરૂર પડે લેવાની વચ્ચે તો પૈસા કામ લાગે, એમ પૂરી તૈયારી સાથે નીકળે છે. ચાલ્યા લાલજીને ઘનશ્યામ, જય રાત રહ્યા ભીલા ગામ, ચાલ્યા વળતે દિવસે સુખકારી, મળ્યો વાટમાં ભૂખ્યો ભિખારી, અતિ કરગરીને માગ્યું અન્ન, દયા આવી દયાળુને મન, હતું ભાથું તે તેને અપાવ્યું, લવલેશ ન શેષ રખાવ્યું. જ્યારે પૂરી તૈયારી સાથે નીકળ્યા છે, રસ્તાની અંદર ચાલવાની શરૂઆત કરી દીધી છે, એમાં રસ્તાની અંદર એક ભિખારી એ મળે છે અને અન્ન માગે છે કે હું ઘણા ટાઈમથી ભૂખ્યો છું, મને કંઈક આપો. એ વખતે મહારાજે એને જેટલું ભાથું હોય બધું જ અપાવી દીધું, થોડુંક પોતા માટે રાખીએ એવું કંઈ જ રાખ્યું નહીં. લવ લેશ ન શેષ રખાવ્યું, લેશ માત્ર પોતાના માટેનો વિચાર કર્યા વગર ભાથું અપાવી દીધું. ભગવાન અને સંતનો આવો દયાળુ સ્વભાવ છે, અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો પરદુખારી રે, વારી બહુનામીનો કોઈને દુખ્યો રે, દેખી ન ખમાય દયા આણી રે, અનધન વસ્ત્ર રે આપીને દુઃખ ટાળે. જેને અન્નની જરૂર હોય એને અન્ન આપીને દુઃખ ટાળતા, તો આવો ભગવાન અને સંતનો દયાળુ એ સ્વભાવ છે. શ્રીજી મહારાજ એકવાર ગઢડાની અંદર બિરાજમાન હતા અને માંગણના 2 છોકરાઓ આવ્યા અને એમણે કહ્યું કે મહારાજ અમે ઘણા સમયથી ભૂખ્યા છીએ, અમને ભૂખ બહુ લાગી છે, અમને કંઈક આપો. એ વખતે તાજા ઘડેલા રોટલા હતા અને મહારાજે 2 રોટલા 2 છોકરાઓને આપ્યા, ત્યારે ખૂબ રાજી થયા અને મહારાજને પગે લાગીને ગયા અને કહેતા ગયા કે અમે આજે ખાઈશું ને કાલે પણ અમારી આંતરડી આનાથી ઠરી જશે. ભગવાન અને સંત આવા દયાળુ છે. પ્રમુખ સ્વામી મહારાજ પણ એવા જ દયાળુ. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદની અંદર એક હોસ્પિટલની અંદર નંદુ કાકા મહીજડાના, એમની ખબર પૂછવા માટે બાપા જતા હતા અને રાજેશ્વર સ્વામી સાથે હતા. અને એ વખતે રસ્તામાં 4 રસ્તા પર ગાડી ઊભી રહી, ત્યારે એક ભિખારી આવ્યો અને માગ્યું કે અમને કંઈક આપો. ત્યારે બાપાએ પૂછ્યું કંઈ છે? ત્યારે રાજેશ્વર સ્વામી કે કંઈ છે નહીં બાપા. એટલે બાપા કે હમણાં પધરામણીમાં ગયા હતા, ત્યાંથી કાજુની કોથળી આવી હતી ને, તો કે હા એ છે. એટલે બાપા એમાંથી કાજુમાં એક મુઠ્ઠી ભરીને કાજુ આપ્યા. એટલે પહેલાં એ કીધું હજુ આપો ને, મને તો ભૂખ લાગેલી છે. એટલે બાપાએ બીજી મુઠ્ઠી આપ્યા, તો કે હજુ આપો ને. એટલે બાપાએ આખી કોથળી આપી દીધી. આપણો જીવ ના ચાલે, પરંતુ ભગવાન અને સંત એવા દયાળુ છે. 1987નો જ્યારે ભયંકર દુષ્કાળ પડ્યો, કોઈ જગ્યાએ આમ પશુઓ બધી જગ્યાએ મરતા હતા અને રખડતા હતા અને બધાના આંખની અંદર પાણી આવી જાય એવી પરિસ્થિતિ હતી. ભયંકર દુષ્કાળ ચાલતો હતો અને પ્રમુખ સ્વામી મહારાજ એક પાંજરાપોળની અંદર મુલાકાતે ગયા અને ત્યાં વાછરડાની પાછળ ફરતા હતા. એ વખતે બાપાની આંખમાં જળજળિયા આવી ગયા. બાપાથી એ જોવાયું નહીં અને બાપાએ 1987ની અંદર ત્યાં બધી જગ્યાએ કેટલ કેમ્પો શરૂ કર્યા. બાપા ગોંડલ ગયા અને જ્ઞાની સ્વામીને કહ્યું કે આ વાછરડાનું દુઃખ મારાથી જોવાયું નહીં, પહેલાં તમે ત્યાં લીલું ઘાસ મોકલાવો અને પછી આપણે બધી જગ્યાએ કેટલ કેમ્પો શરૂ કરવા છે. અને 1987ની અંદર બાપાએ બધા પશુઓનું એ પ્રત્યે આટલી દયા કરી અને બધાને એ ઉગાર્યા હતા. પાછું એવું નહીં કે એને ખાલી જીવાડવા પૂરતા જ રાખ્યા હતા, બીજા વર્ષે ખેડૂત એની પાસેથી સારી ખેતી કરી શકે એવા મજબૂત ઢોર રહે એ પ્રકારના સારામાં સારા કેટલ કેમ્પ કરી અને બાપાએ મૂંગા પશુઓ પર આવી દયા
એ વરસાવેલી. તો ભગવાન અને સંતનો આવો કરુણાનો દયાળુ સ્વભાવ છે. અહીંયા બધું એ મુકાવી દીધું, એક આશરો તો મુકાવી દીધો. હવે આગળ બીજી વાત કરતા લખે છે, ત્યાંથી આગળ ચાલ્યા જ્યારે મળ્યા લોક લૂંટારા તો ત્યારે સારા સાધુ જાણ્યા ઘન શ્યામ માટે લીધું ન તેમનું નામ. લાલજી તણા વસ્ત્રો તપાસ્યા તે તો માલ વગરના ભાસ્યા. તજી તેહને ચાલ્યા જ્યારે મહારાજે તેને કહ્યું ત્યારે. આગળ જતા હતા ને વચ્ચે લૂંટારા મળ્યા અને એ વખતે લૂંટારાએ બધું તપાસ્યું. મહારાજને તો સાધુ જાણીને કંઈ તપાસ્યા નહીં, પણ લાલજી સુથારને બરાબર ઠાઠમાટની અંદર હશે એટલે એમને તપાસ્યા પણ કાંઈ મળ્યું નહીં. એ વખતે મહારાજ એ ચોરને પાછા બોલાવે છે કે તમે કેવા છો, તાજા છો કે જૂના છો? ત્યારે પહેલાં કહે છે કે અમારે તો 7 પેઢીનો ધંધો છે. મહારાજ કે હજુ તમે કાચા છો, આના જોડા તપાસો, એના જોડાની અંદર કંઈક મળશે તમને. એમ કરીને જોડા તપાસ્યા તો એની અંદર જે 10-12 કોરી હતી એ ચોર લઈને જતા રહ્યા. ચોરના તો હાથમાં નહોતું આવ્યું, પરંતુ ભગવાને એ બીજો જે આશરો રાખેલો લાલજી સુથારે એ પણ એ મુકાવી દીધો. અને પછી આગળ અહીંયા લખે છે, ગયા વેગળે રણમાં જ્યારે મહાપુરુષ મળ્યા એક ત્યારે પ્રભુ પાસે માગ્યું પીવા પાણી દીધું નીર તેને દયાયાણી. મહારાજ હજુ આગળ જાય છે, ચોર તો લૂંટીને જતા રહ્યા અને આગળ જાય છે તે એક મહાપુરુષ મળ્યા અને એમણે કહ્યું કે મને બહુ તરસ લાગી છે. એ વખતે પેલી પાણી ભરેલી બતક હતી એમાંથી બધું જ પાણી એમને પીવડાવી દીધું. અને એ વખતે લાલજી સુથાર કહે છે, દિલ ના થયા આપ ઉદાર આપ્યો રાકને સગળો આહાર કોરીઓ તસ્કરને અપાવી ક્યાંથી જમશો હવે અન્ન લાવી. મહારાજને કહે છે કે તમે બહુ દિલના ઉદાર થઈ ગયા, બધો આહાર પણ અપાવી દીધો, ચોરને કોરીઓ પણ અપાવી દીધી, આ પાણી પણ અપાવી દીધું, હવે તમે ક્યાંથી બધું લાવીને જમશો? એ વખતે મહારાજ જે વાત કરે છે ખૂબ અગત્યની છે. મહારાજ અહીંયા કહે છે, હસી બોલ્યા શ્રી હરિ ત્યારે હતું વિઘ્ન થવાનું તમારે અમે તે પર બારું વટાડ્યો તમ માથેથી કષ્ટ મટાડ્યું. મહારાજ કહે છે કે અમે તો તમારા માથે વિઘ્ન થવાનું હતું, માથે કષ્ટ આવવાનું હતું, એ બધું બારોબાર મટાડી દીધું. લાલજી સુથારને એમ થયું કે આ ભાથું અપાવી દીધું, કોરીઓ અપાવી દીધી, જળ પીવડાવી દીધું, હવે તો હેરાન થઈશું. પરંતુ મહારાજ કહે છે કે તમારા માથે વિઘ્ન આવવાનું તે મટાડી દીધું. ભગવાનના કાર્યની અંદર આપણી ચાંચ ડૂબે તેમ નથી. ભગવાન જે કંઈ કરે એ આપણા સારા માટે જ કરતા હોય છે. આ પ્રકારની સમજણ મહારાજ એમને દ્રઢાવવા માગે છે. ભગવાન હંમેશા શૂળીનું દુઃખ એ કાંટે મટાડતા હોય છે. એટલે હરિલામૃતની અંદર કીધું છે, ભક્તિ કરે કષ્ટ હરિ ઘટાડે શૂળી લખી સોય વડે મટાડે હઠે કરી જે પ્રભુ પાસ માગે તેનું તે કષ્ટ પ્રભુ નવ ભાંગે. ભક્તિ કરે કષ્ટ હરિ ઘટાડે શૂળી લખી સોય વડે મટાડે. શૂળી જેવું દુઃખ આવવાનું હોય પણ એ કાંટે કરીને મટી જાય. એકવાર લીંબડીના મૂળજીભાઈ મહારાજના દર્શન કરવા માટે એ ગરડા જતા હતા. રસ્તામાં હજુ તો થોડે આગળ ગયા હશે, ત્યાં પગમાં પહેલાં ગાંડા બાવળનો કાંટો વાગ્યો અને આગળ જઈ શકાયું નહીં. 15 દિવસ પછી મહારાજના દર્શન કરવા માટે ગયા. એ વખતે મહારાજે આ મૂળજી ભગતને કહ્યું કે તમે વહેલા આવવાના હતા ને કેમ મોડું થયું? ત્યારે એમણે વાત કરી કે મહારાજ પગની અંદર કાંટો વાગ્યો હતો એટલે મોડું થયું આવવાનું. ત્યારે મહારાજે કહ્યું, બારવટિયા એ તમારા માટે રાહ જોઈને બેઠા હતા, તમને મારી નાખત, પરંતુ આ કાંટો વગાડીને તમને બચાવી લીધા. તો ભગવાન એ બરછીનું દુઃખ એ કાંટે મટાડી દે, શૂળીનું દુઃખ એ કાંટે મટાડી દે. નિષ્કુળાનંદ સ્વામી એટલે કહ્યું,
જે દુખે સુખ ઉપજે તે દુઃખ દે છે દયા કરી, જે સુખે દુઃખ ઉપજે તે સુખ ન આપે કે દી હરી. ભગવાન આપણને દુઃખ આપે ને તો પણ સમજવું કે ભગવાનની કંઈક આપણા પર કૃપા છે. આ સમજવું અઘરું છે, પરંતુ પ્રસંગો ઉપરથી આપણને ખ્યાલ આવ્યો કે મહારાજ જ્યારે વડતાલ એ ચૈત્રી પૂનમનો સમયો કરવા માટે જતા હતા અને રસ્તામાં એક ખેડૂત મળ્યો, એના ગાડાની અંદર મહારાજ બેઠા. પેલા ખેડૂતને થયું કે થોડે પહોંચાડી દો આગળ, ગાડાની અંદર બેસાડ્યા અને એક જગ્યાએ વિશ્રામ કરવા માટે બેઠા અને પેલી જાન નીકળી. ઘરેણાનો ડબ્બો કંઈક આડાવડો મુકાઈ ગયો છે અને મળતો જ નહોતો અને શોધવા માટે આવ્યા. ત્યારે મહારાજને પૂછ્યું કે તમે ઘરેણાનો ડબ્બો જોયો છે? અને પેલા ગાડાવાળાને પૂછ્યું, એટલે એમણે કહ્યું કે અમે તો જોયો નથી. ત્યારે મહારાજે પહેલાં લોકોને પાછા બોલાવીને કહ્યું કે આમણે જ રાખ્યો છે ઘરેણાનો ડબ્બો, પણ તમને કહેતો નથી. એટલે પહેલાંને પૂછ્યું, ખરેખર તો ડબ્બો હતો નહીં. એટલે બધાને એમ થયું કે આની પાસે છે ને આપવો નથી. એટલે બધી મારઝૂડ બરાબર ચાલુ કરી અને ત્યાં કોઈકે સમાચાર આપ્યા કે ઘરેણાનો ડબ્બો મળી ગયો છે. એને પડતો મૂકીને એ લોકો જતા રહ્યા. એ વખતે પહેલાં એ કહ્યું કે એક તો મેં તમને ગાડામાં બેસાડ્યા અને ઉપરથી તમે મને માર ખવડાવ્યો. ત્યારે ભગવાને કહ્યું કે આ બધાની સાથે તારે 7 જન્મનું વેર હતું એ 7 મિનિટની અંદર મટાડી દીધું. તો ભગવાન આપણને કદાચ કંઈક દુઃખ આવે એ પણ આપણા સારા માટે જ હશે. તો અહીંયા પણ લાલજી સુથારની કેવી સ્થિતિ હવે થઈ ગઈ છે? તો નાવ કે કાગ કી ગતિ ભઈ મેરી, જહાં દેખું વહાં જલનિધિ ખારા, મોહે તો તુમ પ્રભુ એક આધારા. કારણ કે ભાથાનો, કોરીનો, પાણીની બતકનો આ બધા આશરા એ ભગવાને મુકાવી દીધા હતા. એક પોતાનો આશરો એમણે રખાવ્યો હતો. તો ભગવાનની પણ આ જ ઈચ્છા છે કે આપણે કેવળ એક એમનો જ આશરો રાખીએ, બીજા આશરા બધા મૂકી દઈએ તો ભગવાન 100% આપણી રક્ષા કરે. પરંતુ આપણું કેવું છે કે આપણે જાત જાતના આશરા દરેક લોકો પોતપોતાની રીતે શોધતા હોય. કોઈક રાજસત્તાનો આશરો શોધે કે રાજસત્તા મળી જાય તો આપણા બધા કામ એ થઈ જાય. પરંતુ જેણે આખી દુનિયા ઉપર સત્તા મેળવી લીધી એ પણ અંતે દુઃખમાં મર્યા છે. સિકંદર, જેણે બાહુબળથી બધું મેળવ્યું હતું, એ પણ સિકંદર અબજોની મિલકત ખર્ચતા પણ એ બચ્યો નથી. તો રાજસત્તાનો આશરો પણ કામ લાગતો નથી. ધનનો આશરો, નંદ રાજાએ આખી પૃથ્વીનું ધન ભેગું કર્યું હતું, પરંતુ કહેવાયું કે ક્યાં ગયું કુળ રાજા રાવણ તણું, સગર સુત 60,000 જી, ન રહ્યું નાણું રાજા નંદનું, સર્વે સુપન વ્યવહારજી. રાજા નંદ રાજાએ આખું પૃથ્વીનું ધન ભેગું કર્યું હતું, પરંતુ એનો આશરો પણ એમને કામ લાગ્યો નહીં. સગાવાલાનો આશરો, દુર્યોધનને 100 ભાઈઓ હતા અને એમ હતું કે આનાથી મને જીત મળી જશે. રાવણ પાસે ઘણા બધા સગા સંબંધીઓ હતા, પરંતુ એવું કહેવાય છે કે 15,000થી વધારે સગા સંબંધીઓ એમના હતા. બહુ મોટું પરિવાર હતું. પરંતુ રાવણ જ્યારે મૃત્યુ પામ્યો ત્યારે એને આગ ચાંપનાર એમના કોઈ સગા સંબંધી હાજર હતા નહીં. તો સગા સંબંધીનો આશરો પણ કામ લાગતો નથી. એક ભગવાનનો આશરો એ જ કામ લાગે છે. ભગવાનના આશરાનું બળ રાખીએ એટલે ગીતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, અહમ ત્વામ સર્વ પાપેભ્ય મોક્ષયિષ્યામિ મા શુચ. કે તું બધા જ ધર્મો મૂકી દે, એક મારો આશરો કર. તો ભગવાન પોતાના આશરો કરવાની વાત કરે છે. વાલ્મીકી રામાયણની અંદર પણ કહ્યું છે, સકૃદેય પ્રપન્નાય તવાસ્મિતે યાતતે, અભયમ સર્વભૂતેભ્યો દદીભ્યે તદ્વ્રતમ મમ. એટલે કે એકવાર જો મને કોઈ કહે કે તમારે શરણે છું તો તેને અભયપદ આપવું એ મારું બિરુદ છે. તો આપણને પણ ભગવાન સ્વામિનારાયણ જો આપણે એમનો એકવાર આશરો કરીએ, એમના પાક્કા સત્સંગી થઈએ તો મહારાજે આપણને બિરુદ આપી જ દીધેલું છે. પ્રથમના 70મા વચનામૃતમાં મહારાજ જ્યારે રામાનંદ સ્વામી પાસે 2 વર માગ્યાની વાત કરતા કહે છે કે તમારા સત્સંગી હોય તેને એક વીંછીનું દુઃખ થવાનું હોય તો તે મને એક રૂવાડે કોટી વીંછીનું દુઃખ થાવો, પણ તમારા સત્સંગીને તે થાવો નહીં. તમારા સત્સંગીના પ્રારબ્ધમાં રામપત્તર લખ્યું હોય તે રામપત્તર મને આવે, પણ તમારા સત્સંગી અન્નવસ્ત્રે કરીને દુઃખી ન થાય. તો અન્નવસ્ત્રને આબરૂની ચિંતા આપણા ભગવાને આપણી કરી લીધેલી છે. આપણા માટે ભગવાને આપણને બિરુદ આપી દીધેલું છે. એકવાર તો આપણે એમનો આશરો પાકો કરીએ, પાકી દ્રઢતા કરીએ
કે આ સર્વોપરી ભગવાન મને મળ્યા છે, એમના શરણની અંદર જ મારો ઉદ્ધાર છે, એ પ્રકારની પાકી દ્રઢતા થઈ જાય તો મહારાજે જેતલપુરના 5મા વચનામૃતમાં ક્યાં સુધી વાત કરી? મહારાજ કહે છે, અને અમારો દ્રઢ વિશ્વાસ રાખશો અને કહીએ તેમ કરશો તો તમને મહાકષ્ટ કોઈક આવી પડશે, તેથી અથવા 7 દકાલી જેવું પડશે, તે થકી રક્ષા કરશું. અને કોઈ ઉગર્યાનો આરો ન હોય એવું કષ્ટ આવી પડશે તોય પણ રક્ષા કરશું. જો અમારા સત્સંગના ધર્મ બહુ રીતે કરીને પાળશો તો, ને સત્સંગ રાખશો તો મહારાજ આપણને પાકી બાંહેધરી આપે છે કે જો આપણે સત્સંગ પાકો કરીને રાખશું, દ્રઢતા કરીને રાખીશું તો મહારાજ કહે છે કે મહાકષ્ટ આવી પડશે, ઉગર્યાનો કોઈ આરો ન હોય એવા સમયે પણ ભગવાન આપણી રક્ષાની બાંહેધરી લે છે. પણ ક્યારે? કે જ્યારે આપણે એનો આશરો પાકો કરીએ ત્યારે. દેવાનંદ સ્વામીએ પણ કહ્યું કે દુઃખ તણો દરિયાવ મોટો નહીં શકો તરી, શામળિયાને શરણે જાતા જાશો ઉગરી. તો આવી રીતે ભગવાનનો આશરો એક રાખવા માટે મહારાજે લાલજી સુથારને બીજા બધા આશરા મુકાવી દીધા એક ઉપદેશ આપવા માટે. મહારાજ અને લાલજી સુથાર એ જ્યારે આગળ જાય છે ને રસ્તામાં તરસ લાગે છે, એ વખતે લાલજી સુથાર કહે છે કે હવે કંઈક પાણી જોઈશે. વીરડી મહારાજ કહે છે કે આ રણની અંદર વીરડી કરો. ત્યારે કહે છે આ તો ખારું રણ છે. ત્યારે એ ખારા રણની અંદર પણ એ જ્યારે વીરડી કરે છે ત્યારે પાણી મીઠું થાય છે અને એ મીઠું પાણી પીવે છે. અને એક બતક જે સાથે હતું એ પણ ભરી લે છે. અને ફરીથી જ્યારે પીવા માટે જાય છે ત્યારે જળ પાછું ખારું એ થઈ ગયું હતું. તો મહારાજે લાલજી સુથાર માટે જ એ ખારું જળ એ મીઠું કરેલું. તો ભગવાનનો જ્યારે આપણે આશરો કરીએ ત્યારે ગમે તેવા ખારા પ્રસંગો આપણા જીવનની અંદર બને ને તો ભગવાન એને મીઠા કરી દે, જો આશરો પાકો રાખ્યો હોય તો. એટલે મહારાજ અહીંયા લખે છે, રાખે મારો એક વિશ્વાસ, તેના કષ્ટ કરું છું નાશ, કાળ કર્મ કે માયા કદાપી, મારા જનને ન શકે સંતાપી. કે જો મારો એક આશરો રાખે તો કાળ કર્મને માયા પણ મારા આશ્રિતને કોઈ સંતાપી શકે નહીં, દુઃખ આપી શકે નહીં. તો આવી બાંહેધરી એ મહારાજે આપણને આપે છે. આગળ લખે છે, પછી ત્યાં થકી ઉઠી સીધાવ્યા, ગામ આધોએ આગળ આવ્યા, કહે કૃષ્ણ યાપુરમાં સીધાવો, માગી ભિક્ષા તમે અન્ન લાવો. આધોઈ ગામની અંદર આવ્યા અને મહારાજ કહે છે કે હવે ત્યાં અહીંયા જઈને ભિક્ષા માગી લાવો. ત્યારે લાલજી સુથાર કહે છે કે મહારાજ આ તો મારા સસરાનું ગામ છે, આની અંદર હું કેવી રીતે ભિક્ષા માગવા જાઉં? અહીંયા તો બધા મને ઓળખતા હોય, કારણ કે સસરાના ગામની અંદર તો કેટલી વાર આંટા માર્યા હોય અને બધા જ ઓળખતા થઈ ગયા હોય. એટલે મહારાજ એ વખતે કહે છે કે અમે તમને કોઈ ન ઓળખે એવા કરી દઈએ. મહારાજ એને માથે મુંડન કરાવી દે છે, અલ્ફી પહેરાવી દે છે અને પછી જ્યારે ભિક્ષા માગવા એ જાય છે અને જ્યારે એમના સસરાના આંગણાની અંદર જઈને જ પહેલાં જ નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુની આહ્લેખ જગાવે છે. એમના સાસુને થાય છે કે આ કોઈ જાણીતો અવાજ છે. અને જ્યારે જઈને જોયું તો ખરેખર તો એ જ હતા. પછી જ્યારે એમના પત્ની કંકુબાઈ અને એમનો દીકરો માધવજી પણ ત્યાં હતા, એમને આગળ મૂક્યા. પરંતુ નિષ્કુળાનંદ સ્વામી જ્યારે મહારાજે એમને વસ્ત્રો પહેરવાના નામ નિષ્કુળાનંદ આપી દીધેલું અને એ ત્યારે ત્યાંથી ભિક્ષા લઈને જાય છે. અને જ્યારે એમના સસરાને ખબર પડી ત્યારે એમને મનાવવા માટે જાય છે કે ઘરે તમારા પત્ની કંકુ અને દીકરો માધવજી કલ્પાંત કરે છે, માટે તમે હવે ઘરે પાછા આવી જાઓ, આ બધું મૂકી દો. ત્યારે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે મેં હું આદિ અનાદિ, આ તો સર્વે ઉપાધિ સદગુરુ મિલિયા અનાદિ, મિટ ગઈ સર્વે ઉપાધિ, કોણ કુળને કોણ કુટુંબી, કોણ માતને તાત, કોણ ભાઈને કોણ ભગીની, બ્રહ્મ હમારી જાત, મેં હું આદિ અનાદિ, આ તો સર્વે ઉપાધિ. નિષ્કુળાનંદ સ્વામી એ પાછા જતા નથી. પછી આગળ મહારાજ એ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે હવે તમે અહીંયા રોકાજો, યમદંડ ગ્રંથની તમે રચના કરો. અને મહારાજને કહે છે કે મહારાજ મેં તો આવું કંઈ જોયું નથી. મહારાજ એને સમાધિની અંદર આ બધા દર્શન કરાવે છે અને મહારાજ એમને ત્યાં રોકાવાની આજ્ઞા કરે છે. એ વખતે નિષ્કુળાનંદ સ્વામી મહારાજને કહે છે કે હું તો આપની આજ્ઞા પ્રમાણે અહીંયા રોકાઈશ, પણ તમારે આગળ જવું છે. તમે કહેતા હતા કે રસ્તો અજાણ્યો છે, ભોમિયાની જરૂર છે, તો હવે ભોમિયાની જરૂર નહીં પડે. ત્યારે
મહારાજ કહે છે કે ના, હવે ભોમિયાની જરૂર નથી. ત્યારે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે તો પહેલેથી કહેવું જોઈએ ને કે તમે મને આ માટે જ સાથે લીધો. તો મહારાજ કે હા, એમ જ હતું. અને નિષ્કુળાનંદ સ્વામીને ત્યાં મહારાજ રાખી અને આગળ જાય છે. નિષ્કુળાનંદ સ્વામી પણ યમદંડ ગ્રંથની રચના કરીને વિચરણ કરતાં કરતાં જ્યારે ગઢપુર આવે છે, ત્યારે ગઢડાની અંદર ફરીથી નિષ્કુળાનંદ સ્વામીના માતુશ્રી, એમના પત્ની અને પુત્ર એ ગઢડામાં લેવા માટે જ્યારે આવે છે, ત્યારે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે મને સ્વપ્નને ગમે રે સંસાર, કહો ને કેમ કીજી, આ પદ લખીને મોકલ્યું. અને પછી જ્યારે એમના દીકરા માધવજીને જ્યારે નિષ્કુળાનંદ સ્વામી પાસે મોકલે કે જ્યારે દીકરો આગળ જાય ને ત્યારે ભલભલા એની આગળ પીગળી જાય કે હવે આનું કોણ, એમ કરીને પણ પાછા આવી જાય. પરંતુ નિષ્કુળાનંદ સ્વામીએ એ માધવજીને વાત કરી કે ઘરમાં જાજી ગૂંચવણ અને સંસાર દુઃખનું સાલ, હું તો જાઉં છું ભગવાન ભજવા, તું પણ લડકા ચાલ. તું પણ ભગવાન ભજી લે, સંસારમાં કંઈ માલ નથી, ઘણી બધી ગૂંચવણો છે, ઘણી બધી માથાકૂટ છે. અને એ વખતે આ માધવજી પણ ભગવાન ભજવાના માર્ગે તૈયાર થઈ જાય છે. નિષ્કુળાનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામી પાસે લઈ જાય છે. ગોપાળાનંદ સ્વામી એમને દીક્ષા આપે છે અને ગોવિંદ સ્વામી નામ પાડે છે. અને જ્યારે મહારાજને વાત કરી કે આ નિષ્કુળાનંદ સ્વામીના પુત્ર છે, એમને દીક્ષા આપી છે, મહારાજ કે સિંહના તો સિંહ જ હોય, એમ મહારાજે વાત કરી. તો નિષ્કુળાનંદ સ્વામી એવી દ્રઢતાવાળા કે એકવાર નક્કી કર્યું પછી બીજી કોઈ જગ્યાએ એમનો ચાંચ ડૂબી નથી. તો મહારાજ આખ્યાન દ્વારા આપણને બતાવે છે કે એક ભગવાનનો આશરો કરીએ અને ભગવાન ભજીએ, એની અંદર જ આપણને સુખ અને એ શાંતિ એ રહેલી છે. હરિવર હરિભક્ત લાલદાસ, જુગમળી કચ્છ પથે કર્યો પ્રવાસ, પુનિત સરસ છે કથા પવિત્ર, વૃષસુતના સુચરિત્ર છે વિચિત્ર. ઇતિ શ્રી વિહારીલાલજી આચાર્ય વિરચિતે હરિલીલામૃતે પંચમ કલશે અચિંત્યાનંદ વર્ણિન્દ્ર અભયશ્રી ઉપસંવાદે શ્રી હરિ સૂત્રધાર લાલજી સ કચ્છ પ્રતિ વિચરણ નામા એકવિંશો વિશ્રામ. આવી પ્રેરણાદાયી કથાના નિયમિત શ્રવણ માટે આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને ખાસ આ કથાને આપના જેવા અન્ય મુમુક્ષુ સાથે શેર કરીને આંગળી ચિંધ્યાનું પુણ્ય મેળવો. જય સ્વામિનારાયણ.